રાજકોટના જિલ્લામાં કમોસમી વરસાદ, પડધરી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ, જીવાપર, વિસામણ, પીઠડિયા, ખાખરા, જીલરિયા, ડાંગરા, ફતેપર અને સહિતના અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ થયો છે। ભર શિયાળે વરસાદ આવતા ખેડૂતોમાં ચિંતાના વાદળો છવાઈ ગયા છે। જીરું, ઘઉં સહિતના શિયાળુ પાકને નુકસાન જવાની ખેડૂતોને ભીતિ છે। અત્યાર સુધીમાં કમોસમી વરસાદ અને વધુ અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને નુકસાની ભોગવવી પડી હતી। હવે અહીંયા આગળ ફરી એક વખત ભર શિયાળે વરસાદ શરૂ થઈ ગયો છે। કેટલાક વિસ્તારોની અંદર જીરું અને જે ઘઉંનો પાક છે તેને નુકસાન થઈ શકે તેવી આશંકા સેવવામાં આવી રહી છે। ટૂંક સમય પહેલા જ જે ખેડૂતોને નુકસાન થયું છે હજી તેની કર જે છે તે વળી નથી, ત્યાં વધુ એક વખત નુકસાનીનો વરસાદ હાલમાં થતો જોવા મળી રહ્યો છે। કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ થયો છે, કેટલાક વિસ્તારોમાં જે દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે એકદમ વાદળથી છવાયેલું આકાશ જોવા મળી રહ્યું છે અને ભારે વરસાદ જે ચોમાસામાં થતો હોય છે તે પ્રમાણેનો વરસાદ જોવા મળી રહ્યો છે। તો રાજકોટ જિલ્લાથી આ સમાચાર, વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક પાસેથી મેળવીશું। હાર્દિક, શું પરિસ્થિતિ છે હાલમાં સમગ્ર જિલ્લાની વરસાદને લઈને? જી સિદ્ધાર્થ, રાજકોટ જિલ્લાના ખેડૂતો છે તે અત્યારે ચિંતામાં મુકાયા છે। રાજકોટ પંથકમાં જે છે આજે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો, જેમાં ખાસ કરીને પડધરી તાલુકાના જીવાપર, વિસામણ, પીઠડિયા, ખાખરિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો। ખાસ કરીને હાલ જે જીરુનો પાક છે તે તૈયાર થઈ ગયો હોય છે અને જ્યારે સામાન્ય વરસાદ આવતો હોય છે તો પણ જીરુના પાકને જે છે નુકસાની થતી હોય છે। આ ઉપરાંત ઘઉં સહિતના જે શિયાળુ પાક છે તેમને નુકસાની જવાની ભીતિ છે તે ખેડૂતોમાં અત્યારે જોવા મળી રહી છે। રાજકોટ શહેરમાં પણ અત્યારે વાદળછાયું વાતાવરણ છે, તો બીજી તરફ પડધરી તાલુકાનું જે મગફળી કેન્દ્ર છે, જે જગ્યાએ ટેકાના ભાવ મગફળીની ખરીદી થાય છે ત્યાં પણ કમોસમી વરસાદ જે છે શરૂઆત થઈ હતી અને જે ખેડૂતો છે તે માંડવા નીચે પહોંચી ગયા હતા। તો બીજી તરફ ખુલ્લામાં પડેલી માંડવી છે તે પણ પલળવાની ભીતિ છે તે ખેડૂતોને હતી। તો સાથે સાથે સંચાલકોમાં પણ કઈ રીતના જે છે વ્યવસ્થા કરવી તેને લઈને જે છે સંચાલકો પણ ચિંતામાં મુકાયા હતા। જી હાર્દિક, જે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, કયા કયા પાકને અસર થઈ શકે છે વિસ્તારમાં? ખાસ કરીને જીરુના પાક છે તેમને વધુ નુકસાની જવાની ભીતિ છે। આ ઉપરાંત ઘઉં સહિતના જે પાકો હોય છે તેમને અત્યારે નુકસાનની જવાની ભીતિ હોય છે। અત્યારે જે રીતના વાદળછાયું વાતાવરણ છે અને વધુ વરસાદ આવે તેવી આશંકા પણ પ્રબળ જોવા મળી રહી છે। ખાસ કરીને જીવાપર ગામમાં જે છે તે ચોમાસામાં જે રીતના વરસાદ વરસતો હોય છે એવા દ્રશ્યો જે જીવાપર ગામથી સામે આવ્યા છે। આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ જે વધુ વરસાદ પડે તો ખેડૂતોમાં ચિંતા છે। તો કેટલાક ખેડૂતો છે તે તેમનો તૈયાર થઈ ગયેલો કેટલો પાક છે તેમને અત્યારે ઢાંકી રહ્યા છે। અત્યારે ખેડૂતો છે તેમાં ક્યાંક ભારે ચિંતા જોવા મળી રહી છે। જો આ વરસાદ સૌથી વધુ નુકસાન છે તે જીરુના પાકને જઈ શકે છે। આભાર હાર્દિક સમગ્ર માહિતી બદલ। તો હાલમાં જીરુના પાકને અને ઘઉંના પાકને મોટું નુકસાન થતું હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। તો રાજકોટના પડધરીમાં પણ કમોસમી વરસાદ, ટેકાના ભાવે મગફળીની ખરીદી જે જગ્યાએ થાય છે ત્યાં વરસાદી છાંટા, ટેકાના ભાવે મગફળી વેચવા આવતા ખેડૂતોના પણ ચિંતામાં જોવા મળી રહેલા છે। વરસાદી વાતાવરણના કારણે ખેડૂતોમાં પણ ચિંતાના વાદળો છવાઈ ગયા છે, કારણ કે મગફળી કે જેમાં મોઇશ્ચર થોડું ઘણું પણ આવે તો મગફળી રદ થવાની ચિંતા રહેતી હોય છે અને હવે જ્યાં આગળ મગફળી વેચાણ કેન્દ્ર છે, જ્યાં આગળ ખેડૂતો કટ્ટે કટ્ટા લઈને પહોંચ્યા હોય છે ત્યાં આગળ વરસાદ જોવા મળી રહ્યો છે। આ તરફ કચ્છના પણ કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે કચ્છમાં માવઠું થઈ ચૂક્યું છે। ભુજ તાલુકાના ભીરંડિયારામાં પણ વરસાદ થયો છે। ભચાઉના કણખોઈમાં પણ ધોધમાર વરસાદ થયો છે। વરસાદ બાદ પાણી વહી નીકળ્યા છે। રાપરના ખેંગારપરમાં પણ વરસાદ થયો છે। વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। જિલ્લામાં 2 દિવસથી માવઠાની કરવામાં આવી છે આગાહી અને તે પ્રમાણેનો વરસાદ જે છે તે હાલમાં જોવા મળી રહ્યો છે। આ કોઈ જૂના દ્રશ્યો અમે આપને નથી બતાવી રહ્યા, ચોમાસા વખતના દ્રશ્યો નથી આપને બતાવી રહ્યા। આજે જે વરસાદ થયો છે તે સમયના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। જાણે ચોમાસું હોય તે પ્રમાણેનો કચ્છમાં કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે। રસ્તાઓ ઉપર પાણી વહેતા જોવા મળી રહ્યા છે, જે સામાન્ય રીતે ચોમાસામાં જોવા મળતા હોય છે દ્રશ્યો, તેવા દ્રશ્યો અત્યારના જોવા મળી રહ્યા છે અને હજુ પણ માવઠાની આગાહી કરવામાં આવી છે। જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે હજુ પણ માવઠા થઈ શકે છે। ભુજ તાલુકાના ભીરંડિયારામાં પણ વરસાદના દ્રશ્યો મેં આપને બતાવ્યા।
સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના ભાગોમાં વરસાદી માહોલ છે. સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદી માહોલ છે. પોરબંદર અને દ્વારકા જિલ્લામાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે. પોરબંદરમાં કેટલાક વિસ્તારમાં વરસાદ વરસતા ભર શિયાળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા છે. બીજી તરફ બનાસકાંઠામાં પણ વરસાદી વાદળો ઘેરાયા હતા. અત્યાર સુધી કડકડતી ઠંડી પડી રહી હતી. ધુમ્મસની ચાદર પથરાઈ હતી. ત્યાં ભર શિયાળે માવઠું ત્રાટક્યું છે. કમોસમી આફતના દ્રશ્યો પોરબંદરના છે. શહેરમાં વિવિધ વિસ્તારમાં મોડી રાતથી જ ઠંડી ગાયબ થઈ ગઈ હતી અને વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. વહેલી સવારથી જ કમોસમી વરસાદ વરસવાનું શરૂ થઈ જતા ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા હતા. રોડ પર પાણી વહેતા થઈ જાય એવો વરસાદ પડ્યો હતો. આ બાજુ પોરબંદરની જેમ જ દ્વારકાના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો. ભાંડવડ, જામખંભાળિયા સહિતના વિસ્તારો, ગામડાઓમાં પણ કમોસમી કમઠાણ સર્જાયું. છૂટોછવાયો વરસાદ નોંધાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કેમ કે જીરું, ચણા, ધાણા, ઘઉં સહિતના પાકને નુકસાન થવાની ભીતિ સતત સેવાઈ રહી છે. બનાસકાંઠામાં ભર શિયાળે કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે. બનાસકાંઠા અને આસપાસના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ સર્જાતા ખેડૂતો ચિંતિત બન્યા હતા. અને સમાચારો પર નજર કરીએ. સુરતવાસીઓ માટે સૌથી મોટા સમાચાર. ગુજરાતનું પ્રથમ સ્લમ ફ્રી સિટી બનશે સુરત. કેબિનેટની બેઠક બાદ પ્રવક્તા મંત્રીની જાહેરાત. સુરત સંપૂર્ણ ઝૂંપડપટ્ટી મુક્ત શહેર બનશે. 20 લાખથી વધુની વસ્તીવાળા શહેરમાં સુરત ગુજરાત સ્લમ ફ્રી સિટી બનવા તરફ આગળ વધી રહ્યું છે. તેમ પણ તેમણે ઉમેર્યું છે, સ્લમ વિસ્તારોમાં રહેતા લોકોને આધુનિક સુવિધાઓ સાથેના પાકા મકાનો આપી તેમને મુખ્ય ધારામાં લાવવાની દિશામાં સરકાર કામ કરી રહી છે. તો જેટલી પણ ઝૂંપડપટ્ટીઓ છે તે હટાવી દેવામાં આવશે સુરત શહેરની અંદર. અને જેટલા પણ લોકો હાલમાં ઝૂંપડપટ્ટીમાં રહે છે તેઓને એવું નથી કે રસ્તા પર આવી જવાનું છે, બીજી જગ્યાએ જઈને ફરી વખત ઝૂંપડપટ્ટી બનાવે, પરંતુ તેઓ માટે જે સરકાર છે તે મકાન આપશે. તેઓને રહેવા માટે મકાનની તૈયારી કરવામાં આવી રહી છે. તો ગુજરાતનું આ પ્રથમ સ્લમ ફ્રી સિટી બની શકે છે સુરત, જેની દિશામાં હાલમાં પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સુરત આ સ્લમ ફ્રી દેશનું પહેલું સિટી બની શકે એવી શક્યતાઓ છે. મોદી સાહેબ અહીંયા હતા ત્યારે 2006માં આપણું સુરત એ લગભગ 36% આસપાસ સ્લમ વિસ્તાર હતો. મોદી સાહેબે કે જે ઝુંબેશ તમામ નગર મહાનગર માટે લીધી અને એમના કારણે સુરતમાં આજે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર માત્ર 5% સ્લમ બચ્યો છે. 10 લાખથી વધારે વસ્તી એમાં ચંદીગઢ છે. 20 લાખથી વધારેની વસ્તીમાં આજે એકેય સિટી એ દેશનું નથી, પણ માનનીય મુખ્યમંત્રીએ દિશા નિર્દેશ આપ્યા છે. સુરતથી સમાચાર. દબાણ મુદ્દે મેયર દક્ષેશ માવાણી આકરા તીવરમાં છે. દબાણ કરનાર સામે પાલિકા એક્શનમાં છે. ચોટા બજારમાં દબાણ કરનારને આપી હતી સૂચના બાદ પણ ન હટાવતા પાલિકાએ કરી કાર્યવાહી. પાથરણાવાળા પર કરવામાં આવ્યો પોલીસ કેસ. સ્થાનિકોએ થોડાક મને ફોટા મોકલ્યા હતા કે જે સમજાવ્યા પછી પણ થોડા દિવસ રહ્યા પણ પાછા બેસવા માંડ્યા છે. તો મેં ત્યારે પણ એ લોકોને, ત્યારે હું જાતે ગયો હતો સ્થળ પર, ત્યારે પણ એ લોકોને સમજાવ્યા હતા. મેં કીધું રોડ પર જ્યારે કોઈ ઇમરજન્સી ઘટના બને ત્યારે ફાયરની ટીમ પણ નથી આવી શકતી, એવું એન્ક્રોચમેન્ટ છે. પણ ગઈકાલે જ વધારે એન્ક્રોચમેન્ટ પાછું દેખાણું છે. મહાનગરપાલિકા અને પોલીસ દ્વારા એક કડક અમલીકરણ થશે. ભાવનગર પોલીસની અસામાજિક તત્વોના ઘરો પર બુલડોઝરની કાર્યવાહી. શહેરના જુદા જુદા વિસ્તારોમાં મહાનગરપાલિકાની ટીમને સાથે રાખી પોલીસ દ્વારા ડિમોલિશન હાથ ધરાયું. શહેરના સરદારનગર, સુભાષનગર, કરચલિયાપરા, રૂવાપરી રોડ સહિતના વિસ્તારોમાં મેગા ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી. 5 આરોપીના ગેરકાયદેસર રહેણાંક મકાનો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું. 150થી વધુ પોલીસ જવાન અને 4 જેસીબી સાથે ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે તંત્રની કામગીરીથી અસામાજિક તત્વોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. તો ભાવનગર 5 જેટલા અસામાજિક તત્વો તથા બુટલેગરના જે ઘર જે છે તેને તોડફોડ કરી ડિમોલિશન કરવામાં આવ્યું અને આશરે 450 સ્ક્વેર મીટર જંત્રીની કિંમત આશરે 45 લાખ રૂપિયા જેટલી જમીન જે ખુલ્લી કરવામાં આવેલ છે. અસામાજિક તત્વોના કુલ 5 બાંધકામો તોડી પાડવામાં આવેલ છે, જેમાં રજપૂતવાડા, સરદારનગર, ટીવી કેન્દ્ર અને હાલ જે ચાલુ છે સ્ટીલ કાચવાળો મફતનગરવાળો રોડ, જેમાં પણ 2 અસામાજિક તત્વોના બાંધકામ તોડી પાડવાની કાર્યવાહી ચાલુ છે.
તો આ આકાશી નજારો આપ જોઈ રહ્યા છો, જે રીતના બુલડોઝરની કાર્યવાહી ચાલી રહી છે. આ પહેલા અમદાવાદમાં પણ આવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ભાવનગર પોલીસની બુલડોઝર એક્શનને લઈને વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા નીતિન પાસેથી મેળવીશું. જી નીતિન, શું વધુ જાણકારી છે સમગ્ર એક્શનને લઈને? ચોક્કસ વાત કરીએ તો ખાસ કરીને આજે 31 છે તે 31 લઈ અને પોલીસ દ્વારા જે પ્રોહી અને શારીરિક સંબંધિત ગુનાઓની જે અંગેની જે કડક કાર્યવાહી છે તે હાથ ધરી છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં મહાનગરપાલિકાની ટીમ સાથે પોલીસ રાખીને પોલીસ દ્વારા જે છે તે